આ જો મિત્રો, આ સૂર્ય ભગવાનની જ્યાં પૂજા થતી હતી એ આપણે આ ઠેકાણું છે, એટલે કે આ આપણે એનું મેન દોર છે. અને આમાં આપણે કંકુથી કે આપણે સિંદૂરથી સૂર્યનારાયણની તસવીર બનાવેલી છે, જોઈ લો તમે. અને આ કેટલા હજારો વર્ષથી હજી આમનું અડીખમ ઊભું છે. અને આમાં કેટલા આપણે વિદેશી આપતરકારોએ ભાંગવાની કોશિશ કરી, પણ તોય હજી આ સૂર્ય મંદિર એવું ને એવું ઊભું છે. જો તમે હજારો વર્ષ જૂનું સૂર્ય મંદિરમાં હું આવ્યો છું અત્યારે. સોમનાથ 3 કિલોમીટર સોમનાથથી સૂર્ય મંદિર જોવા મળે છે. તમે સોમનાથ આવો તો સૂર્ય મંદિરમાં તો જરૂર આવી જાઓ. જો તમે આની ખાલી કેવી રીતે મંદિર બનાવ્યું, કેવી રીતે પેલાના માણસો રહ્યા છે કે આવા વિશાળ પથ્થર ઈવે ને હાથે મૂકેલા છે. આમ જો તમે, આમાં કોઈ હાંધો નથી, ના કોઈ વસ્તુ નથી આમાં. અને એમનેમ જ એક પથ્થર આખો અડીખમ ઊભો કર્યો છે. એવાના જૂના માણસો કેવા રહ્યા છે. આમ જો તમે, આ બીજો આ પણ એની ઘણા પિલોર બનાવેલા છે. એક એક પથ્થર તમે જો ખાલી. જો હાલો મિત્રો, તમને આ વિસ્તાર છે હજી દેખ. હજી પણ આપણા સનાતન ધર્મની આવા મંદિરો અને આવા આપણે થરો આપણને હજી પણ સનાતન ધર્મનો પુરાવો દે છે કે સનાતન ધર્મ કેટલા હજારો વર્ષ જૂનું છે. જુઓ તમે, સૂર્યનારાયણનું મંદિર છે. આપણે બહારનો નજારો હવે મિત્રો તમે જો, હજારો વર્ષ જૂનું મંદિર હજી એમના મૂક્યું છે. અને કોઈ પણ હજી વિજ્ઞાનને આ અંદાજો નથી આ કે કેટલા હજારો વર્ષ જૂનું મંદિર છે. મિત્રો આપણે આવા દ્રશ્ય જોવે ને તે આપણને ખબર પડે કે આપણું સનાતન ધર્મ કેટલા હજારો વર્ષ જૂનું છે. આ તો આપણે અંદાજ મારીએ કે સનાતન ધર્મ 5000 વર્ષ છે, પણ સમજો ને તો સનાતન ધર્મ લાખો હજારો વર્ષ પહેલાનું જૂનું સનાતન ધર્મ છે. અને એનો પુરાવો તમને આ સૂર્ય મંદિર દેખાડે છે. આપણે ગીર સોમનાથમાં આવેલ છે. એની હજી પણ કોઈને ખબર નથી કે આ સૂર્ય મંદિર કેટલું જૂનું છે. જો તમે, તે સોમનાથ આપણે મંદિર જોઈ છે, તો એ આ સૂર્ય મંદિરે પણ આ જોઈ છે. સોમનાથ તો નવા આક્રમણકારો એટલે કે વિદેશી આક્રમણકારો હવે ભાંગી નાખ્યું, પણ આ સૂર્ય મંદિર હજી પણ એનું જૂનું વાળી વસ્તુ આપણને જોવા મળે છે. જો તમે મિત્રો, આમ જો મિત્રો, અહીંયા સૂર્યનું આપણે એવું દ્રશ્ય દોરેલ હતું. એ પણ ગમે આ વિદેશી આપતરકારોએ એ દોરેલ છે. આપણી સંસ્કૃતિને વિદેશી આપતરકારોએ તોડવાની કોશિશ કરેલ છે. અને આપણા અનેક મંદિરો તોડેલ છે. નકર આપણા સનાતન ધર્મ હજારો કરોડો વર્ષ પહેલાનું જૂનું સનાતન ધર્મ છે. જો મિત્રો, આપણે સૂર્ય મંદિરને બાર નજારો આવો છે. આપણે બહુ શાંતિનો આપણને અહીંયા બધી ભેર અને આવાસ આપણને જોવા મળે છે. એમ લાગે કે આપણે બહુ શાંતિ અહીંયા આપણને જોવા મળે.
સૂર્ય મંદિરે જો મિત્રો આ આપણે મેન ગેટ છે ને આપણે આવ્યા હતા એ પાછળથી આવ્યા હતા, એ મેન ગેટ નથી. આ સૂર્યનારાયણનો આપણે મેન ગેટ છે ને અહીંયા આપણને ગમે તસવીરો ને આપણે મૂર્તિકાર આપણે પહેલાંની જૂની મૂર્તિઓ જોવા મળે છે. આમ જો આ મિત્રો આ દરવાજો જો ખાલી એમાં કેટલી એવી આકૃતિ બનાવેલી છે અને અદ્ભુત આકૃતિ બનાવેલી છે. ને આ વિદેશી આક્રમણકારોએ આ બધી મૂર્તિ એને વિધ્વંસ કરી નાખી, એટલે કે તોડી નાખી છે. ને આમ જો મિત્રો તમે સૂર્ય મંદિરનું ખાલી નજારો એવો અદ્ભુત નજારો. આ સૂર્ય મંદિરનું અલગ જ એની એ સત્ય યુગ હોય કે ત્રેપા યુગ હોય કે દ્વાપર યુગ હોય તો એનો અદ્ભુત એની ઇતિહાસ રહ્યો હોય છે. જો તમે એમ થાય કે કેમેરો સૂર્ય મંદિર ઉપર જ રાખીએ, બીજે રાખવાનું મને નથી થતું એવું આ સૂર્ય મંદિર આપણને જોવા મળે છે. મિત્રો આપણે તમારી આકૃતિ છે ભગવાન વિષ્ણુની. જઈએ અહીંયા ગમે વિદેશી આક્રમણકારી કહેવાય છે તે આ મૂર્તિ બધી વિધ્વંસ કરી નાખી. જો તમને અહીંયા બીજી મૂર્તિ છે, એ મૂર્તિ આપણે અનેક અહીંયા જોવા મળે છે. અહીંથી આવ્યા છે આપણે, ભગવાન સૂર્યનારાયણનું મંદિર છે. આમ જો તો મિત્રો અહીંયા આપણે મંદિરના હજી પણ પેટ આપણે એની મૂર્તિ પછી એના પથ્થર આપણને જોવા મળે છે. તો મિત્રો અહીંયા સુધી એના પથ્થર ભાંગવામાં આવ્યા વિદેશી આક્રમણકારોએ. આ સૂર્ય મંદિરને વિધ્વંસ કરવાની પૂરી કોશિશ કરી લીધી વિદેશી આક્રમણકારોએ. જો મિત્રો આમ જો મિત્રો આ વિદેશી આક્રમણકારોએ છે ને પૂરેપૂરી કોશિશ કરી લીધી આ સૂર્ય મંદિરને નષ્ટ કરવા માટે. એટલે આપણને અહીંયા જો તમે આ પથ્થર જોવા મળે છે એ આપણે સૂર્ય મંદિરના જ એક જ સૂર્ય મંદિરના મિરાનના એટલે પથ્થર હતા એના મારના. એ પથ્થર આપણે અહીંયા જેમ તેમ નાખવામાં આવી ગયા, એટલે કે સૂર્ય મંદિરને વિદેશી આક્રમણકારોએ પૂરી કોશિશ કરી લીધી ને તોડવાની. પણ તોય એ સૂર્ય મંદિર એટલા હજારો વર્ષથી હજી એવું ને એવું આપણે અડીખમ ઊભું છે. જો તમે સંસ્કૃતિ મિત્રો આપણે આ ભગવાન વિષ્ણુની મૂર્તિઓ છે અને આ આપણી સનાતન ધર્મની ધરોહર કહેવાય, એટલે કે આપણી ભારતીય ધરોહર કહેવાય. અને આ વિદેશી આક્રમણકારોએ આને પૂરી વિધ્વંસ કરવાની પૂરી કોશિશ કરી લીધી. જો મિત્રો તમે આ કેટલી મૂર્તિ છે. જો કોઈ પણ હજી પણ આ મૂર્તિ આપણને આપણો ઇતિહાસ દેખાડે કે હજારો વર્ષ પહેલા એ જૂનું આ મૂર્તિ અને આ બારીકથી કામ કારીગરોએ કર્યું હોય છે અને આ મંદિરને આ મૂર્તિઓને બનાવી છે. જો તમે અહીંયા આપણે ગુરુજીનો આપણે સમાધિ જોવા મળે છે. જય ગુરુ. અને આપણે એની બાજુમાં પારિયા જોવા મળે. જો તમે કેળો આવ્યો છે સૂર્ય મંદિરનો આપણે નજારો જોવા મળે એટલો ફટ.
આવી સિટીમાં પણ આપણને જંગલ જેવો અહેસાસ દેલા. માતાજી સીતરામાનું મંદિર આપણને અહીંયા જોવા મળે છે. જો તમે સૂર્ય મંદિરની નજીક એટલે બાજુમાં માતા સીતરામાનું આપણને જોવા મળે. મંદિર ટાઢા સાંઈ એની બાજુમાં નેક્સ્ટ काल कर्म क्लेश भस्म जोगी निर्विशेष आदेश आगे आगे हो रख जागे अलख निरंजन काल काले का बल में चले अघोर अग्नि में भाग्य डले ओम रम 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 हूँ फटक्री काल अग्नि आदेश तत् માતાજી સીતરામાનું મંદિર જોવા મળે છે. હાલો મિત્રો, હવે આપણે સૂર્ય મંદિરના દર્શન કર્યા અને માતાજી સીતરામાને દર્શન કર્યા અને હવે આપણે જઈએ હવે ઘર બાજુ, કેમ કે આપણે બધા મંદિરના આપણે સોમનાથના મંદિર આજુબાજુને પણ આપણે દર્શન કરી લીધા. તો હવે મિત્રો આપણે જઈએ હવે ઘર બાજુ. હાલો મિત્રો, તો હવે પાછો આવે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો. અને નેક્સ્ટ વિડીયોમાં હું પાછો બીજા આપણે સ્થળ અને આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ ને સ્થળ લઈને આવી.